જ્ઞાન માત્ર ભક્તિ વિના મોક્ષનું કારણ બની શકતું નથી. ઉભય અગાયથી હોવાથી પ્રથમ જ્ઞાનનું અને પછી ભક્તિનું ફળ મળે છે. ભક્તિનું ફળ શું? આ અંગે ગીતા પ્રબોધે છે, હે પાર્થ, ભૂતો જેની અંદર રહ્યા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલો છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત થાય છે. આમ મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ ક્રમશ આવે છે. પંડિત વિદ્યાધરને આત્મ સાક્ષાત્કાર માટે હું કોણ પ્રશ્ન પદ્ધતિ બતાવી હતી. મહારાજ, અહીં બેઠેલા પંડિતોને પૂછી જુઓ કે આ રીતે તેઓમાંથી કેટલાકને સાક્ષાત્કાર થયો છે. હું સાક્ષાત્કાર એટલો સહેલો છે. પ્રશ્ન પદ્ધતિમાં હું આત્મા છું નો નિર્ણય એ તો બુદ્ધિનો નિર્ણય છે. બ્રહ્મભાવની અનુભૂતિ નથી. આને તો તત્વચિંતન કહેવાય, નિધ્યાસન નહીં. તત્વચિંતન અને નિધ્યાસન ભિન્ન છે. તત્વચિંતનમાં તો તત્વનું વલોણું જ હોય છે અને નિર્ધ્યાસનમાં નિર્ણયની અનુભૂતિ હોય છે. સાચી રીત એ છે કે જ્યારે યોગ સાધન ધ્યાનમાં બેસે છે ત્યારે સાધના દરમિયાન એક તબક્કા અચાનક તેનું સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર છૂટું પડી જાય છે. એ વખતે આત્માનું તદાત્મ્ય સૂક્ષ્મ શરીર સાથે રહેવાથી સાધક પોતાના સ્થૂળ શરીરને દૂરથી જોઈ શકે છે. ત્યારે તેને અનુભૂતિ થાય છે કે હું સ્થૂળ શરીર નથી. પછી સાધનામાં આગળ વધતા સૂક્ષ્મ શરીરમાંથી કારણ શરીર છૂટું પડે છે. ત્યારે ફરી એને અનુભવ થાય છે કે હું સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી. આગળ વધતા અંતે આત્મા કારણ શરીરથી છૂટા પડે છે. ત્યારે સાચો આત્મ સાક્ષાત્કાર થાય છે. ત્યારે તે અનુભવે છે કે બધા તત્વોથી પર હું શુદ્ધ આત્મા છું, હું જ બ્રહ્મ છું. આ આખી લાંબી પ્રક્રિયા છે. માત્ર પ્રશ્નો પૂછવાથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. પંડિત વિદ્યાધરને કુંભારના ચાકરડાનો દૃષ્ટાંત આપી કહ્યું કે એ રીતે જ્ઞાની દેહ ત્યાગી મોક્ષ પામે છે. મોક્ષનો અર્થ થાય છે કે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ. જેનો દેહ અહીં પડ્યો તેને મુક્તિ કેવી? જેનું મૃત્યુ, જેના જન્મ એ ન નિવારી શકાય તેવા સિદ્ધાંત છે. જીવનમુક્ત કોણ? યોગ શિખા ઉપનિષદમાં જીવનમુક્ત વિશે કહ્યું છે. સિદ્ધ અને જીવનમુક્ત પુરુષ તેની સિદ્ધિઓ દ્વારા જ જાણી શકાય છે. કોઈ કોઈ સમય આવા પુરુષની અલૌકિક સિદ્ધિઓ અવશ્ય જોવામાં આવે છે. જે પુરુષ સિદ્ધિઓથી રહિત હોય તેને તો આ સંસારમાં બંધાયેલો જ જાણવો. જેનું શરીર અજર અમર એટલે કે ઘડપણ અને મરણથી રહિત હોય તે જ ખરો જીવનમુક્ત ગણાય. બાકી મૃત્યુ તો પશુ, કુકડા, કીડા વગેરે પણ પામે છે. હે બ્રહ્મ, શું દેહ પડવાથી તેમની મુક્તિ થાય છે? નહીં જ. જીવનમુક્ત સિદ્ધિ પુરુષનો પ્રાણ તો બહાર આવતો જ નથી. પછી તેના શરીરનો પતન ક્યાંથી થાય? દેહ પડવાથી જે સ્થૂળ શરીર છૂટે તે તો મૃત્યુ જ છે, મુક્તિ નથી. એક પ્રખ્યાત મહાત્માએ કહ્યું છે, દેહ સંગ ન હોવે મુક્તા, મુએ મુક્તિ કહ હોય હો. મતલબ કે જો સંદેહ મુક્તિ ન મળે તો મરણ પછી મુક્તિ ક્યાંથી હોય? યોગત્વ ઉપનિષદમાં કહ્યું છે, સતત 12 દિવસ પ્રાણવાયુને રોકી રાખીને મેધાવી યોગી સમાધિ સિદ્ધ કરી લે છે અને જીવનમુક્ત બને છે. શ્વેતાશ્વેત ઉપનિષદમાં જણાવ્યું છે, જેને યોગાગમ્ય દિવ્ય શરીર પ્રાપ્ત કર્યું હોય તેને રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ નથી. પાતંજલ યોગ દર્શનમાં આવા દેહની સિદ્ધિને કાર્ય સમાપ્ત કહી છે. તેની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે રૂપ, લાવણ્ય અને બલયુક્ત વ્રજા સમાન દેહની પ્રાપ્તિને કાર્યસમ્મત સિદ્ધિ કહેવામાં આવે છે. ગીતાજીમાં ભગવાન કહે છે, મનુષ્ય આ શરીરની ઉત્પત્તિના કારણરૂપ 3 ગુણોને તરી જઈને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમરપણા અનુભવ કરે છે. સાધકને જ્યારે સારૂપ્ય નામની ત્રીજી મુક્તિની પ્રાપ્તિ થાય છે ત્યારે તે ઈશ્વરના જેવા રૂપવાળો બની જાય છે. જેમ લોખંડના ગોળો અગ્નિમાં પડી અગ્નિરૂપી બની જાય છે તેમ સાધક શ્રી હરિ સમાન દિવ્ય શરીરવાળો બને છે. આવા અનેક પ્રમાણો આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. પણ સાચી સાધના વિના આ બધું કેવી રીતે સમજી શકાય? આવી સાધના કરનાર એક સંતે ગાયું છે, એ જી રોગ હોય ક્યાંથી, એને જરા હોય ક્યાંથી, એ તો દિવ્ય શરીર ભાઈ, એને મોત હોય ક્યાંથી. હારે ઋષિ મુનિઓ કહી ગયા વાત સાચી, એમાં વળી શંકા ખોટી કરવી જ સાથી. દેવર્ષિ નારદ, મહર્ષિ લોમેશ, માર્કંડેય મુનિ, કાકભૂષુન્ય ઇત્યાદિ અનેક જીવમુક્તો આ પ્રકારના હતા. તેમને સમયકાળનું બંધન નહોતું. સતયુગથી માંડી કલિયુગ સુધીના બધા યુગોમાં એવા મહાપુરુષોના અસ્તિત્વ જોવા મળે છે. અમૃત્ય ચિરજીવો એ જ મોક્ષનું સાચું પ્રમાણ છે. કેટલાક મહાત્માઓ રોગગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યા છે. તેમની ગમે તેટલી આધ્યાત્મિક પ્રગતિ થઈ હોવા છતાં તેઓ મોક્ષથી વંચિત ગણાય છે. આ અંગેનું બીજું પ્રમાણ એ છે કે પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી વ્યક્તિના સઘળા સંચિત કર્મો બળી જાય છે. જેમને રોગો કે બીજી શારીરિક તકલીફ થઈ છે તેમના સઘળા ચિંતન કર્મોને બળતા પારબંધ રૂપ રોગો થાય છે.
મતલબ હજી તેમને પૂર્ણ આત્મજ્ઞાન પણ નથી થયું. એને મોક્ષ તો આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ મળે. પંડિત જ્ઞાનદેવ ઊભા થઈ નવયુવાનને પ્રશ્ન કર્યો, જો જીવન મુક્તને મૃત્યુ ન હોય તો ગીતામાં ભગવાન એમ શા માટે કહે છે કે જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે અને મરેલાનો જન્મ નક્કી જ છે, માટે ટાળવાનો અવશ્ય આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી. નવયુવાને કહ્યું, અર્જુન યુદ્ધ લડતે કે ન લડત, પણ યુદ્ધભૂમિ પર જે લડવૈયો ભેગા થયા હતા તેમનું મૃત્યુ તો નક્કી હતું. કદાચ કોઈ યુદ્ધભૂમિમાંથી જીવતો પાછો ફરે તો તે કાળક્રમે મૃત્યુ પામે. મૃત્યુ પરની જીત એ એક અસામાન્ય વાત છે. સંસારમાં જે જન્મે છે તેના 99% લોકોએ તો વહેલા મોડા મૃત્યુને શરણે થવું જ પડે છે. એટલે જન્મેલાનું મૃત્યુ અને મરેલાનો જન્મ એ એક સામાન્ય નિયમ છે. તે વાત ભગવાન સમજાવે છે. પણ કોઈક વિરલ પુરુષ ઘણાય જન્મોની કઠિન સાધના પછી મૃત્યુને જીતી લઈ મોક્ષ પામે છે. આવા જીવન મુક્ત પુરુષો 200-500 વર્ષ એકાદ બે થતા હોય છે. જે પુરુષ ઉત્તરાયણના સાધન માર્ગ પકડે છે તે મોક્ષ પામે છે, બાકીનાઓ તો પુરાંતિ જનન પુરાંતિ મરણ. પંડિત વિદ્યાધરે ઊભા થઈ કહ્યું, જેને મૃત્યુ થયું છે તેવી વ્યક્તિઓ પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પ્રાપ્ત કર્યા છે તેનું પ્રમાણ છે. હું ગીતામાંથી આપું છું, સાંભળો. ભગવાન કહે છે, જે મરણકાળે ભક્તિ તથા યોગ બળથી યુક્ત રહી અચળ મન વડે બે ભમરોની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી શકે તે પરમ દિવ્ય પુરુષને પામે છે. આ અંગે આપનું શું કહેવું છે? નવયુવાન. નવયુવકે પ્રત્યુત્તર આપ્યો, ગીતામાં તથા અન્ય યોગશાસ્ત્રોમાં વપરાયેલા ઘણા ખરા શબ્દો ગુઠાતયુક્ત છે. તે સમ્યક ઉપાસના વિના કદી ન સમજી શકાય. ઉપરોક્ત શ્લોકમાં જે પ્રયાણકાળનો નિર્દેશ કર્યો છે તે પ્રયાણકાળ સંપ્રજ્ઞાત સમાધિનો એક તબક્કો છે. આ તબક્કાએ પહોંચેલો વ્યક્તિનું ચિત્ત જ સ્થિર રહી શકે. સામાન્ય મૃત્યુમાં ચિત્તની સ્થિરતા સંભવિત નથી. યોગીઓના યોગને એક ભૂમિકાને મૃત્યુ ઘાટી કહે છે. જ્યારે મૃત્યુ ઘાટીને યોગી ઓળંગી જાય છે ત્યારે તે ઉધ્વરેતી બની દિવ્ય શરીરની પ્રાપ્તિ કરે છે. વળી શ્લોકમાં બ્રહ્મ મધ્યે પ્રાણને સ્થિર કરવાનું કહ્યું છે. આ સૂચન પણ સપ્રજ્ઞાન સમાધિનું પ્રયાણ સૂચવે છે. યોગી વિના અન્ય સામાન્ય વ્યક્તિ આ રીતે સ્વેચ્છાથી પ્રાણને સ્થિર ન કરી શકે. ટૂંકમાં અહીં પ્રણયકાળ એટલે મૃત્યુ નહીં, પણ સપ્રજ્ઞાત સમાધિમાંથી આગળના તબક્કામાં જવાની પ્રક્રિયા. પંડિત બુદ્ધિધને ઊભા થઈ નવયુવાનને પ્રશ્ન કર્યો, જે દેહ ત્યજે તેના પૂર્વજન્મ થાય જ એવું હોય તો ગીતામાં ભગવાન એવું શા માટે કહ્યું છે કે હે અર્જુન, મારા જન્મ અને લીલા દિવ્ય છે. જે તેને તત્વથી જાણે છે તે દેહ ત્યજીને પુનર્જન્મને પામતો નથી, પણ મને જ પામે છે. નવયુવાને ઉત્તર આપ્યો, આપણે સમજી ચૂક્યા છીએ કે મોક્ષ એટલે અમરતા, અર્થાત મૃત્યુનો અભાવ. એ દ્રષ્ટિએ જે દેહ ત્યાગે તેનો પુનર્જન્મ થાય તો ભગવાનને ઉપરના શ્લોકમાં આવું શા માટે કહ્યું તે પ્રશ્ન થાય. આપણે આગળ જોઈ ગયા કે આધ્યાત્મિક માર્ગમાં પ્રથમ નિષ્કામ કર્મયોગ, પછી જ્ઞાન યોગ અને અંતે ભક્તિ યોગનો તબક્કો આવે છે. અષ્ટાંગ યોગની દ્રષ્ટિએ ત્રણેય તબક્કા સંબીજ સમાધિની અંતર્ગત આવે છે. સાધક જ્યારે ભક્તિ યોગના તબક્કામાં પ્રવેશે છે ત્યારે તેને ભગવાનના દિવ્ય જન્મ અને દિવ્ય લીલાનો પરિચય થાય છે. ધ્યાનમાં દિવ્ય લીલાનો આવિર્ભાવ થાય છે. હવે ભગવાન દેહ ત્યજીને પુનર્જન્મ ન પામવાની વાત કરે છે તે સમજીએ. દિવ્ય શરીર એ અમરતાનું બ્રાહ્મ ચિહ્ન છે. આ દિવ્ય શરીરની પ્રાપ્તિ યોગીને નિબ્રીજ સમાધિની અંતર્ગત થાય છે. આ પૂર્વ યોગ્યો સમાધિ મરણની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમ મૃત્યુ પામનાર વ્યક્તિના સ્થૂળ દેહ સાથેનો સંબંધ તૂટી જાય છે, તેમ સમાધિમાં સરકતા સાધનનું સ્થૂળ દેહ સાથેનો તાદાત્મ્ય બિલકુલ તૂટી જાય છે. તેમ છતાં તેના પ્રાણ તેના દેહને છોડીને ચાલ્યો જતો નથી. સામાન્ય મરણ અને સમાધિ મરણમાં આટલો તફાવત છે. આ સમાધિ મરણ યોગીઓએ જીવંત મૃત્યુ પણ કહે છે. એક પ્રચલિત મહાત્મા આ વાતને તેમના ભજનમાં સમજાવતા કહે છે, હોય અવધૂત સબ આશ તન કી તજે, જીવત મરે સો ભક્તિ પાહી. ભગવાન ઉપરના શ્લોકમાં જે દેહ ત્યજવાની વાત કરી છે તે સમાધિ મરણના સંદર્ભમાં છે. આમાં શારીરિક મૃત્યુ વિના પુરાણ દેહનું પરિવર્તન નવા દિવ્ય દેહ રૂપે થાય છે. આવું દિવ્ય શરીરવાળો યોગી પુનર્જન્મ ન પામતા ભગવાનને પામે છે. ગીતામાં આ શ્લોક જેવું બીજું એક સૂત્ર બ્રહ્મસૂત્રમાં છે. વછૂટેના વિનાશે છે તે રીતે પુણ્ય પૂંજયે, દેહાંત ધરી તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય. આ સૂત્રમાં પણ દેહાંત પછી મોક્ષ પ્રાપ્તિની વાત કરી છે. તે સમાધિ મરણના સંદર્ભમાં જ છે. નવયુવાન નિર્ભયતાપૂર્વક પ્રત્યુત્તર આપ્યા જતો હતો.
શ્રોતાજનોના ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું હતું. બધા પંડિત નવયુવાનના પરાસ્ત કરવા કટિબદ્ધ બન્યા હોય તેમ લાગતું હતું, પણ શિયાળવાના ગમે તેટલા પ્રયત્નો કદી માતંગને ચલિત કરી શકે? બીજા એક આચાર્ય ઊભા થઈ પ્રશ્ન કર્યો, આ જગતમાંથી દેહ લઈને કોણ ગયું છે? શ્રી કૃષ્ણએ પાંડવો, ભીષ્મ, દ્રોણ જેઓને અહીં દેહ છોડવા પડ્યા છે, શું આ બધાને મોક્ષ પ્રાપ્તિ થઈ ન હતી? નવયુવાને કહ્યું, સિદ્ધ પુરુષ દેહ જે અહીંથી જાય તેવા 101 ઉદાહરણો પુરાણોમાં છે. યુધિષ્ઠિર સદેહ સ્વર્ગે સિધાવ્યા હતા. ધ્રુવ, પ્રહલાદ આદિ ભક્તો પણ સદેહ ગયા હતા. શ્રી કૃષ્ણ તો પરમાત્મા સ્વરૂપ હતા, તેમને વળી મૃત્યુ કેમ? શ્રી કૃષ્ણનું શરીર પારધીના બાણથી મૃત્યુ પામ્યું ન હતું. તેમના પગના પાનીને બાણ લાગતા તેમનું શરીર ચતુર્ભુજધારી નારાયણના સ્વરૂપમાં પલટાઈ પ્રકાશ રૂપે આકાશ ગમન કરી ગયું હતું. કૃષ્ણના શરીરને કોઈએ બાળવું કે દાટવું નથી પડ્યું. ભીષ્મ અને દ્રોણનું મૃત્યુ સ્વેચ્છા મૃત્યુ હતું. સ્વેચ્છા મૃત્યુ એટલે સ્વેચ્છાથી પોતાના પ્રાણના પરિબળે મૃદાન ફોડી દેહનો ત્યાગ કરવો. આ સ્વેચ્છા મૃત્યુની સિદ્ધિ ખૂબ આગળ વધેલા યોગીને પ્રાપ્ત થાય છે. આમ છતાં તેના દેહપાત થવાથી તેને મોક્ષ પ્રાપ્તિ થતી નથી. તેને ફરી જન્મ ધારણ કરવો પડે છે. જોકે તે સિદ્ધ સંપન્ન હોવાથી સ્વેચ્છા જન્મ ગમે ત્યારે ગમે ત્યાં ધારણ કરી શકે છે. નવયુવાને સભાને અનુલક્ષ્મીને પૂછ્યું, હજી કોઈને આ અંગે શંકા છે? મૃત્યુના અભાવ જ સાચો મોક્ષ છે. મારા શ્રી ગુરુદેવ એ જ માર્ગના ઉપાસક છે. ભગવાનની ઈચ્છાથી અને તેમની જ કૃપાથી લાંબા સમય બાદ કરી એ પરંપરા જીવિત બની છે. ભગવાન શિવનો જય હો, જય હો, જય હો. આમ યુવાને પોતાનો વક્તવ્ય પૂર્ણ કરી રાજાને તથા વિદ્વાનોને નમસ્કાર કર્યા. રાજા તથા પ્રજાજનો નવયુવાનની વેખરીથી ખૂબ પ્રભાવિત થયા. રાજાએ ઊભા થઈ પોતાના ગળાનો હાર યુવાનના ગળામાં પહેરાવી દીધો અને તેને ઉચ્ચ આસને બેસાડી તેની પ્રશંસા કરી. રાજા બાણાસુરના સઘળા પ્રશ્નોનું સમાધાન આ 3 દિવસમાં થઈ ગયું હતું. આથી તેમણે સઘળા વિદ્વાન પંડિતોને યથાયોગ્ય ઉપહાર આપી તેમનું સન્માન કર્યું અને જ્ઞાન સત્રની પૂર્ણતાને જાહેર કરી.